રાધનપુરમાં સતત વધી રહેલી મોતની ઘટનાઓથી ચિંતાનો માહોલ। ગઈકાલે 2 મહિલાના મૃત્યુ બાદ આજે નગરપાલિકાના કર્મચારીનું શંકાસ્પદ મોત। પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં છેલ્લા 2 દિવસથી સતત સામે આવી રહેલી મોતની ઘટનાઓ લોકોમાં ચિંતા અને ચર્ચાનો વિષય બની છે। ગઈકાલે શહેરના તળાવમાંથી અલગ અલગ સમયે 2 મહિલાના મૃતદેહ મળી આવ્યા હતા, ત્યારે આજે ફરી શાંતિધામ પાસે આવેલી પાણીની ટાંકી નજીક રાધનપુર નગરપાલિકાના રોજમદાર કર્મચારી કલ્પેશભાઈ ભોજાભાઈ મકવાણાનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી મુજબ કલ્પેશભાઈ છેલ્લા આશરે 8 વર્ષથી રાધનપુર નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના વોટર વર્કર્સ વિભાગમાં રોજમદાર કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા। તેઓ રાત્રિ ફરજ પર હતા ત્યારે આ ઘટના ઘટી હતી હોવાનું જાણવા મળે છે। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હાલ તેમના મોતનું ચોક્કસ કારણ અકબંધ છે। પોલીસ દરેક સંભવિત દિશામાં તપાસ કરી રહી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું વાસ્તવિક કારણ સામે આવશે। આ ઘટના અકસ્માત સ્વાભાવિક કારણસર બની છે કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે હાલ કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી। ઉલ્લેખનીય છે, ગઈકાલે પણ રાધનપુરના તળાવમાંથી અલગ અલગ સમયે 2 મહિલાઓના મૃતદેહ મળી આવ્યા હતા। આ ઘટનાની ચર્ચા હજુ શાંત પણ થઈ નથી તે આજે ફરી એક મોતની ઘટના સામે આવતા સમગ્ર શહેરમાં અનેક પ્રકારની અટકળો અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। દિવસે ને દિવસે આવી ઘટનાઓમાં વધારો થતાં લોકોમાં ચિંતા વધી રહી છે અને આખરે આવા મોતના બનાવો સતત કેમ વધી રહ્યા છે તેવો પ્રશ્ન લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। આ દુઃખદ ઘટનાથી મૃતકના પરિવાર પર આપ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। પરિવારજનો ભારે શોકમાં છે અને તેમના માટે આ ઘટના અસહ્ય દુઃખ સમાન બની છે। બીજી તરફ શહેરના લોકો પણ સતત બની રહેલી આવી ઘટનાઓને લઈ ચિંતિત જોવા મળી રહ્યા છે। હાલ સમગ્ર મામલે પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે। તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પૂર્ણ થયા બાદ જ આ મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે। ત્યાં સુધી આ ઘટના રાધનપુર શહેરમાં ચર્ચાનો મુખ્ય વિષય બની રહી છે।